નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મોડેલ સ્કૂલ શિક્ષક તરફથી આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં વિષય સામાજિક વિજ્ઞાનમાં આપણો આગળનો પાઠ 15 આર્થિક વિકાસ એના વિશે અભ્યાસ કરીશું. તો આગળના તાસમાં આપણે આર્થિક વિકાસ એટલે શું એની ચર્ચા કરી હતી. આર્થિક વિકાસ આપણે કોને કીધો હતો? તો કે દેશની રાષ્ટ્રીય આવક વધે, દેશની માથાદીઠ આવક વધે અને લોકોનું જીવન ધોરણ સુધરે, એને આપણે આર્થિક વિકાસની વ્યાખ્યા આપી હતી. તો એ સિવાય આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવતની પણ ચર્ચા કરી હતી. અને આજે આપણે આગળના પાઠ વિશે અભ્યાસ કરવાનો છે. તો ભારતીય અર્થતંત્રનો જો પરિચય મેળવવો હોય તો આપણે સૌથી પહેલા આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એના વિશેનો ખ્યાલ આપણે સમજવો પડે. તો આ ખ્યાલ આપણે સમજવા માટે એનો તફાવત છે એની સમજૂતી આપણે મેળવીશું. તો હવે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ એના તફાવત દ્વારા સમજીએ. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે ભાઈ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી દરેક પ્રવૃત્તિ જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે બાબતો આપણે જોઈ શકીએ છીએ. પહેલી છે કે એનો હેતુ કયો છે? તો કે આવક મેળવવાનો. બીજો એનો હેતુ કયો છે? તો કે જે આવક એ વ્યક્તિને મળી છે તો એ આવકનો ઉપયોગ એ ખર્ચો કરવા માટે કરશે. તો બીજો હેતુ છે એ ખર્ચ કરવાનો છે. તો આવી રીતે આવક મેળવીને ખર્ચો કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે, શિક્ષક છે વગેરે જેવા અન્ય ઘણા બધા લોકો. જેમ કે ખેડૂત છે તો ખેડૂત આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કરશે? તો કે ભાઈ પોતાના ખેતરમાં એ ખેતી કરશે, જે પાક ઉગશે, જે પાકનું ઉત્પાદન થશે બજારમાં એ વેચશે અને એના બદલામાં, એના પાકના વેચવાના બદલામાં એને શું પ્રાપ્ત થશે? તો કે ભાઈ વળતર, આવક એ એને મળશે. એ આવકનો ઉપયોગ શું કરશે? તો કે ભાઈ એને જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હશે એની પાછળ એ ખર્ચ કરશે. તો આ રીતે ખેડૂત છે એની પ્રવૃત્તિ આપણે કઈ કહીશું? આર્થિક પ્રવૃત્તિ. બીજું જોઈએ તો કે શિક્ષક છે. અહીંયા આગળ હું એક શિક્ષક તમને બધાને ભણાવું છું. તમને જે ભણાવું છું એના બદલામાં સરકાર મને ભૌતિક વળતર એટલે કે આવક આપે છે. તો મારી પ્રવૃત્તિ એટલે કે એક શિક્ષકની પ્રવૃત્તિ છે એ પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. એ રીતે જે તમામ વ્યવસાયિક વ્યક્તિઓને એની પ્રવૃત્તિ બદલ આવક મળતી હોય તો એ બધી જ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. હવે એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? તો એનાથી તદ્દન વિરુદ્ધમાં જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ના હોય તેવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વ્યાખ્યામાં જોઈ શકીએ છીએ અહીંયા હેતુ આવક મેળવવાનો, પરંતુ બિન આર્થિક પ્રવૃત્તિમાં હેતુ આવક મેળવવાનો નથી. પ્રવૃત્તિ તો થાય છે
બદલામાં જે તે વ્યક્તિ એ કોઈ પણ પ્રકારનું ભૌતિક વળતર અથવા આવક લેતી નથી. તો એ દરેક પ્રવૃત્તિ છે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો એક માતા પોતાના બાળકનો ઉછેર કરે, સમાજ સેવાનું કાર્ય કરતી વ્યક્તિ ની પ્રવૃત્તિ. એ સિવાય નર્સ પોતાના બાળકોનો ઉછેર કરે. અહીંયા આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ જોઈએ તો માતા પોતાના બાળકનો ઉછેર કરે છે. હવે દરેક માતા એના ઘરમાં પોતાના બાળકોનો ઉછેર ખૂબ સારી રીતે કરતી હશે. તો એના બાળકના ઉછેર બદલ એ કોઈ વળતર મેળવતી હશે, કોઈ આવક મેળવતી હશે? ના, નહીં. તો એટલા માટે એ માતાની જે પ્રવૃત્તિ છે, બાળક ઉછેરવાની જે પ્રવૃત્તિ છે, એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એ જ રીતે સમાજ સેવાનું કાર્ય કરતી વ્યક્તિ છે, એ એની ઈચ્છા મુજબ સમાજમાં સેવા આપતી હશે, માનવના કલ્યાણ માટે એ કાર્ય કરતી હશે. એ કોઈ ભૌતિક વળતર મેળવવાના હેતુથી એ કાર્ય કરતી નથી. એટલા માટે એ વ્યક્તિની પ્રવૃત્તિ પણ આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. ત્રીજું ઉદાહરણ છે કે નર્સ છે એ પોતાના બાળકોનો ઉછેર કરે છે. તો અહીંયા આગળ આપણે જોઈએ એક નર્સ છે એ કેવી વ્યક્તિ છે? વ્યવસાયિક વ્યક્તિ છે. ઘરમાં જો એ પોતાના બાળકોનો ઉછેર કરશે તો એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીશું. પણ ધારો કે એક બાળકોનું દવાખાનું હશે, બાળકોની હોસ્પિટલ હશે અને એમાં રહેલી એક નર્સ છે, એ ત્યાં આગળ જે દાખલ થયેલા બાળકો હશે એની સાર સંભાળ લેવાનું કાર્ય કરશે. તો એ નર્સની પ્રવૃત્તિ કઈ કહેવાશે? આર્થિક પ્રવૃત્તિ. કેમ? કારણ કે દવાખાનામાં રહેલા જે બાળકોની એ સાર સંભાળ લે છે તો એના બદલામાં નર્સને આવક મળે છે. એટલા માટે જો એ દવાખાનામાં બાળકોની સંભાળ લે તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પરંતુ એ ઘરની અંદર પોતાના બાળકોનો ઉછેર કરશે તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. એ જ રીતે અહીંયા જ આપણે જોઈએ કે એક શિક્ષક છે એ શાળામાં બાળકોને ભણાવશે તો એના બદલામાં એને ભૌતિક વળતર આવક મળશે, તો એની પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. પણ એ ઘરે પોતાના બાળકોને ભણાવતો હશે તો એ પ્રવૃત્તિ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના તફાવત દ્વારા બંનેની સમજૂતી મેળવી. 2 ગુણના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે એમ છે. તો આ 2 મુદ્દા તમે સાચા લખો તો તમને 2 ગુણ પૂરા મળે. પ્રશ્ન તૈયાર કરજો. હવે આપણે આગળ ભારતીય અર્થતંત્રનું જે માળખું છે એનો અભ્યાસ કરવાનો છે. તો અર્થતંત્રમાં જે આર્થિક પ્રવૃત્તિઓ થાય છે અને જે વ્યવસાયો થાય છે એને મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો આર્થિક પ્રવૃત્તિનું જે આ વર્ગીકરણ છે એને વ્યવસાયિક માળખું પણ કહેવાય છે. એમાં આપણે હવે પહેલું ક્ષેત્ર છે પ્રાથમિક ક્ષેત્ર, એનો અભ્યાસ કરીશું. તો ટૂંકમાં એની સમજૂતી લઈએ આપણે. તો પ્રાથમિક ક્ષેત્ર કોને કહીશું? તો કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિનો સમાવેશ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ, એટલે કે જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ એ પ્રવૃત્તિમાં આપણે કુદરત પાસેથી જે વસ્તુઓ આપણને મળે છે એ
બધાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ પ્રકારના તમામ વ્યવસાયો છે એને પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં આપણે ઉદાહરણ જોઈએ તો કે ભાઈ ખેતી સાથે સંકળાયેલો ખેડૂત છે. તો એ ખેડૂત છે, ખેડૂતની પ્રવૃત્તિ. હવે ખેડૂત છે એ એનું કામ ખેતી ક્યાં કરશે? તો કે જમીન ઉપર કરશે. હવે જમીન એ શું છે? તો કે કુદરતી સંપત્તિ છે. અને જમીન ઉપર જે પાક ઉગાડે છે, ખેતી દ્વારા જે પાક ઉગાડે છે, એટલે એ પાક પણ કુદરતી રીતે ઉગતો હોય છે. તો આ રીતે ખેડૂતની પ્રવૃત્તિ છે એ કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી હોવાથી એની પ્રવૃત્તિનો પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એ જ રીતે આપણે આગળ જોઈએ તો કે પશુપાલન. ખેડૂત છે એ પશુઓની સારવાર કરશે, એનું પાલન કરશે, એનો ઉછેર કરશે. એટલે પશુઓ પણ કુદરતી સંપત્તિ કહેવાય છે. પછી મત્સ્ય ઉદ્યોગ ચલાવવો. તો મત્સ્ય ઉદ્યોગની પ્રવૃત્તિ પણ પ્રાથમિક ક્ષેત્રમાં આવશે. એ પછી મરઘા બતકા ઉછેર કરવો, જંગલોનું સંવર્ધન કરવું, કાચી ધાતુનું ખોદકામ કરવું. હવે ખનિજોનું ખોદકામ થતું હોય, એ મજૂરિયા હશે, એ કારીગરો હશે, એ શું કરશે? તો કે જમીન ખોદીને એ જમીનમાંથી ખનિજો બહાર લાવવાનું કામ કરશે. તો એનો સંબંધ પણ સીધો કુદરતી સંપત્તિ સાથે રહેલો છે. તો આ રીતે કુદરતી સંપત્તિ સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિ છે એને આપણે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરીએ છીએ. હવે બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર. જે વિદ્યાર્થી મિત્ર આપણે જોયું કે પહેલા ક્ષેત્રમાં કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ આવે, એ જ રીતે બીજું ક્ષેત્ર એવું છે કે જેમાં જે કાચો માલ, કુદરતી સંપત્તિ પાસેથી મળતો જે કાચો માલ છે એ કાચા માલનો ઉપયોગ કરીને વસ્તુઓ બનાવવા સાથે સંકળાયેલી જે પ્રવૃત્તિ છે એનો સમાવેશ આપણે માધ્યમિક ક્ષેત્રમાં કરીએ છીએ. તો આ વાક્ય પરથી આપણને ખ્યાલ આવે કે કાચો માલ મેળવીને એમાંથી વસ્તુ આપણે ક્યાં બનાવશું? તો કે ભાઈ ઉદ્યોગોમાં. તમામ પ્રકારના જે ઉદ્યોગો છે એ તમામ પ્રકારના ઉદ્યોગો માધ્યમિક ક્ષેત્રમાં આવશે. હવે આપણે જોઈએ છીએ કે નાના પાયાના ઉદ્યોગો હોય, મોટા પાયાના ઉદ્યોગો હોય, બાંધકામની પ્રવૃત્તિ કરવાની હોય, એ સિવાયના ઘણા બધા ઉદ્યોગો હોય. એ ઉદ્યોગમાં નાનામાં નાની ટાંકણીથી માંડીને મોટા મોટા યંત્રો સુધી બનાવવાનું કામ થતું હોય છે. આ ઉદ્યોગો દ્વારા એ પ્રવૃત્તિ થતી હોય છે. તો આ રીતે કાચો માલ આપણે કુદરતી સંપત્તિ પાસેથી મેળવીએ છીએ અને એમાંથી વસ્તુ બનાવીએ છીએ. તો ઉદ્યોગ સાથે સંકળાયેલી જે તમામ વ્યક્તિ છે એ તમામ વ્યક્તિની પ્રવૃત્તિનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થશે. એક ઉદાહરણ સમજાવું તમને કે આપણે ખેતી દ્વારા જે કપાસનો પાક ઉત્પન્ન થયો, કુદરતી સંપત્તિ આપણને કપાસ આપી, તો એ કપાસનો કાચા માલનો ઉપયોગ કરીને આપણે કાપડના ઉદ્યોગોમાં લઈ જઈશું અને કાપડના ઉદ્યોગોમાં ના જે કારખાના છે એમાં એ કપાસમાંથી કાપડ બનાવીશું. તો એ કાપડ બનાવવાની પ્રવૃત્તિ સાથે જેટલા લોકો સંકળાયેલા છે, મજૂરિયા છે, કંપનીના મેનેજરો છે, એ બધા જ લોકોની પ્રવૃત્તિનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્રનો અભ્યાસ કર્યો. પ્રાથમિક ક્ષેત્રમાં આપણે જોયું કે કુદરતી સંપત્તિ સાથે જે પ્રવૃત્તિ સંકળાયેલી છે એ બધી જ સંપત્તિનો સમાવેશ, એ બધી પ્રવૃત્તિનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રમાં થાય છે. અને માધ્યમિક ક્ષેત્રમાં એટલે કે ઉદ્યોગો સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિ છે એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે.
એક ઉદાહરણ હું કહું કે આપણે ઘરે બેસીને વિચારીએ કે મારા પિતા છે એ હીરાના કારખાનામાં કામ કરે છે, તો એ આ બંનેમાંથી કયું ક્ષેત્ર આવશે? તો આપણે વિચારીશું કે મારા પિતા હીરાના કારખાનામાં કામ કરે છે, હીરા ઘસવાનું કામ કરે છે, તો એ માધ્યમિક ક્ષેત્રનું ઉદાહરણ કહેવાશે. કેમ? કારણ કે હીરાનો જે કાચો માલ એ મળે છે એને ઘસવાનું, એની ઉપર યાંત્રિક પ્રક્રિયા કરવાનું કાર્ય એ ઉદ્યોગમાં થતું હોય છે, એટલે એ પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ કહેવાય છે. હવે ત્રીજું ક્ષેત્ર આપણે જોઈએ કે સેવા ક્ષેત્ર. તો આ જે સેવા ક્ષેત્ર છે એમાં અનેકવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સેવા ક્ષેત્ર એવું છે કે ઉપરના બંને ક્ષેત્રો, પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર, આ બંને ક્ષેત્રોને જોડતી કડી છે એ સેવા ક્ષેત્ર છે. જો સેવા ક્ષેત્ર ન હોય તો આ બંનેનું શું થાય? એવા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે. તો એની સમજૂતી આપણે મેળવીએ તો આ સેવામાં વાહન વ્યવહાર છે, તમામ પ્રકારનો વાહન વ્યવહાર આપણે કહી શકીએ. એ ઉપરાંત સંદેશા વ્યવહાર છે, શિક્ષણ છે, બેંકિંગ છે, વગેરેની પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે ઉપરના બંને ક્ષેત્રોને જોડતી કડી છે એ સેવા ક્ષેત્ર છે. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે વાહન વ્યવહાર. તમે વિચાર કરો કે કુદરતી સંપત્તિ દ્વારા ખેડૂતે ખેતી દરમિયાન જે પાકનું ઉત્પાદન કર્યું, પણ જો વાહન વ્યવહાર ન હોય તો એ આપણી સુધી કઈ રીતે પહોંચશે? જેમ કે ખેતરમાં પાક ઉગ્યો, એ પાક પહોંચાડવાનું કામ એ રસ્તા ઉપરનો જે વાહન વ્યવહાર ચાલતો હોય એ વાહન વ્યવહાર દ્વારા થાય છે, પણ જો વાહન વ્યવહાર ન હોય તો એ પાક આપણી સુધી પહોંચે નહીં, આપણને ખોરાક જ મળે નહીં. એ જ રીતે ઉદ્યોગોમાં જે કાચા માલનો ઉપયોગ કરીને વસ્તુ બની છે, હવે એ વસ્તુ કારખાનામાં બની, એનો જથ્થો ભેગો થયો, પરંતુ બજાર સુધી જ ન પહોંચ્યો, વાહન વ્યવહાર દ્વારા એ માલ બજાર સુધી જ પહોંચ્યો નહીં, તો શું થાય? બરોબર, તો આવો આપણને ખ્યાલ આવે. એટલે વાહન વ્યવહાર છે એ આ બંને પ્રકારના ક્ષેત્રો માટે ખૂબ જ જરૂરી છે. આગળ જોઈએ આપણે સંદેશા વ્યવહાર. તો મોટા મોટા ઉદ્યોગો ચલાવવા હોય, મોટા મોટા વ્યવસાયો કરવા હોય, એની માટે સંદેશા વ્યવહાર ખૂબ જ જરૂરી છે. આપણે અત્યારે જોઈએ છીએ કે કોમ્પ્યુટરની શોધખોળ થઈ પછી મેલ કરવામાં આવે છે, તો એ મેલ એ શું છે? તો એ સંદેશા વ્યવહાર છે. એમ આ રીતે ઉદ્યોગો અને પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ. શિક્ષણ જ ન હોય, બરોબર, તો મોટા મોટા ઉદ્યોગો કેવી રીતે ચાલશે? મોટા મોટા વ્યવસાયો કેવી રીતે ચાલશે? એટલે આવા પ્રશ્નો ઊભા થાય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ઉપરના બંને ક્ષેત્રો માટે સેવા ક્ષેત્રનું હોવું એ ખૂબ જ જરૂરી છે. તો હવે આપણે જોઈએ કે વિકાસશીલ જે રાષ્ટ્રો છે, હવે આ રાષ્ટ્રોમાં આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે વિકાસશીલ અર્થતંત્ર કે જેનો વિકાસ છે એ હજી થવાનો શરૂ છે. આપણો ભારત દેશ જે છે એ વિકાસશીલ રાષ્ટ્ર છે. તો આ વિકાસશીલ રાષ્ટ્રો કેવા છે કે એ રાષ્ટ્રોમાં જે પ્રાથમિક ક્ષેત્ર છે એનું પ્રભુત્વ જોવા મળે છે. એટલે કે પ્રાથમિક ક્ષેત્ર દ્વારા થતી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ વધારે થતી હોય છે. જેમ કે આપણો ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે એવું આપણે કહીએ છીએ, તો સૌથી વધારે પ્રવૃત્તિ શેની થતી હશે? તો કે સૌથી વધારે પ્રવૃત્તિ ખેતીની થતી હશે. હવે રોજગારીમાં પણ અને રાષ્ટ્રીય આવકમાં જે પ્રાથમિક ક્ષેત્ર છે એનો વધારે હિસ્સો રહેલો હોય છે. એટલે કે ભારત દેશના
સૌથી વધારે રોજગારી કરનારા લોકો છે એ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો છે એ વધારે રહેલો છે. હવે જેમ જેમ આર્થિક વિકાસ થાય છે, આપણે જોઈએ છીએ કે આપણો વિકાસશીલ ભારત દેશ છે એ એનો વિકાસ થવાનો શરૂ છે, થઈ રહ્યો છે. તો જેમ જેમ આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ એમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઓછું થવા લાગ્યું છે અને એની સામે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું મહત્વ વધવા લાગ્યું છે. એટલે આ જે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર છે એમાં લોકોની પ્રવૃત્તિ હવે વધવા લાગી છે, એનો ઉપયોગ હવે વધવા લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે ભારતીય અર્થકારણનું માળખું જોયું. હવે આપણે આગળના મુદ્દામાં ઉત્પાદનના સાધનોનો અભ્યાસ કરીશું. તો કુદરતી સંપત્તિ અને જે શ્રમ છે એની મદદથી ચીજવસ્તુઓ અને જે સેવાઓ છે એનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણે પ્રાથમિક ક્ષેત્રમાં જોયું કે કુદરતી સંપત્તિ દ્વારા આપણને વસ્તુ મળે છે અને એમાંથી આપણે ખેડૂત છે એની પ્રવૃત્તિ કરે છે. તો હવે એ ખેડૂત છે એ દાણા નાખશે એટલે સીધો પાક ઉગી જશે નહીં, પરંતુ એ પાક ઉગાડવા માટે દાણા નાખે પહેલાથી પાકની લણણી થાય ત્યાં સુધી એને ખૂબ જ શ્રમ, ખૂબ જ મહેનત કરવી પડશે, ત્યારે પાકનું ઉત્પાદન એને વધારે મળશે. તો ઉત્પાદન કરવા માટે ઘણા બધા અનેકવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ પાઠમાં ઉત્પાદનના 4 સાધનોનો અભ્યાસ કરવાનો છે. આ પાઠમાં ઉત્પાદનના સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલું છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજન. તો પહેલું છે જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રની ભાષામાં કહીએ તો જમીનને આપણે પૃથ્વી સપાટીનું જે ઉપરનું પડ હોય એને આપણે જમીન તરીકે ઓળખતા હતા. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીનની વ્યાખ્યા જુદી છે. તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની જે કુદરતી સંપત્તિ છે કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જે જંગલો છે, નદી છે, પર્વતો છે, પૃથ્વીના પેટાળમાં રહેલા જે ખનિજો છે, ધાતુઓ છે, આ બધી જ વસ્તુઓને જમીન કહેવામાં આવે છે. કેમ? કારણ કે આપણે જોયું કે જમીન છે એ ઉત્પાદનનું સાધન છે. હવે આપણે જોઈએ કે જંગલો છે એને આપણે કેમ જમીન કહીશું? જંગલોમાં તો વૃક્ષો હોય, વૃક્ષોને આપણે કઈ રીતે જમીન કહી શકીએ? એનું કારણ છે, કારણ કે જંગલોના જે વૃક્ષો છે એનું જો લાકડું કાપીએ તો એ લાકડું બળતણ તરીકે કે અન્ય કોઈ કામ માટે, ફર્નિચર બનાવવા માટે એને વેચવામાં આવે તો એ લાકડું વેચતા આપણને શું પ્રાપ્ત થશે? તો કે આવક મળશે. તો એ પ્રવૃત્તિ કઈ થઈ જશે? આર્થિક પ્રવૃત્તિ. એટલે જમીન ઉપર ઉગેલા જે જંગલો છે એ જંગલો દ્વારા પણ આપણને આવક મળે છે. એટલા માટે જંગલો છે એ જમીન કહેવાય છે. એ રીતે નદીઓ છે તો નદીઓનું પાણી ઉદ્યોગો ચલાવવા માટે પણ ખૂબ જ જરૂરી છે. એ પાણી દ્વારા જે યંત્રો છે એ ચાલતા હશે, યંત્રોમાં પાણીની પણ ખૂબ જરૂર પડતી હોય છે. તો આવા યંત્રો દ્વારા પણ આપણને આવક પ્રાપ્ત થાય છે. અને નદીઓના અન્ય ઘણા બધા પણ ઉપયોગો છે કે જેના દ્વારા આપણે વીજળી મેળવી શકીએ છીએ, સિંચાઈનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બધા જ ઉપયોગો થતા હોવાથી નદીઓ છે એને પણ આપણે જમીન કહીએ છીએ. તો આમ જમીન છે એ કુદરતી સાધન છે એવું આપણે જાણી શકીએ છીએ. હવે ઉત્પાદનનું બીજું સાધન છે મૂડી. મૂડીનો અર્થ આપણે સામાન્ય કરીએ તો મૂડી એટલે નાણું, પૈસા એવું આપણે કહી શકીએ. પરંતુ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એટલે કે વસ્તુ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં ઉપયોગ
જેટલા માનવ સર્જિત સાધનો છે, માણસે બનાવેલા જેટલા સાધનો છે કે જેના દ્વારા આપણે ઉત્પાદન કરી શકીએ છીએ, એ બધા જ સાધનોને આપણે મૂડી કહી શકીએ છીએ. જેમ કે યંત્રો છે, ઓજારો છે, મકાનો છે, આ બધી વસ્તુને આપણે શું કહીશું? મૂડી. યંત્રોને આપણે કેમ મૂડી કહીએ? કારણ કે એ યંત્રો દ્વારા આપણે વસ્તુ બનાવી શકીએ છીએ અને વસ્તુ વેચીને આપણે આવક મેળવી શકીએ છીએ. એટલે સીધું નાણું આપણને નથી મળતું, પણ યંત્ર દ્વારા તો આપણને નાણું મળે જ છે. એટલા માટે એ યંત્ર છે એને આપણે મૂડી કહીશું. તો ઉત્પાદનનું ત્રીજું સાધન છે એ છે શ્રમ. તો એ શ્રમ કેવી રીતે કરવામાં આવે છે? શ્રમનો અર્થ આપણે જોઈએ તો શ્રમ એટલે મહેનત કરો એમ આપણે કહી શકીએ. તો શ્રમ આપણે કેવી રીતે કરશું? તો કે ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ એને આપણે શ્રમ કહીએ છીએ. બરોબર? મહેનત કરશું પણ એક અપેક્ષા એની સામે શું રાખીશું? ભૌતિક વળતર એટલે કે આવક મેળવવાની. તો એ શ્રમ કહેવાશે. હવે આ શ્રમ બે પ્રકારે જોવા મળશે. પહેલું છે શારીરિક શ્રમ અને બીજું છે માનસિક શ્રમ. શારીરિક શ્રમ કેવી રીતે? તો કે આપણે જોયું ખેડૂતની પ્રવૃત્તિ. ખેતરમાં એને પાક ઉગાડવો, ખેતી કરવી હોય તો એને કેટલી બધી મજૂરી કરવી પડશે, કેટલું એ કામ કરશે, કેટલો શ્રમ કરશે, ત્યારે એનો લાંબા ગાળે પાક તૈયાર થશે. બરાબર? તો પાક ઉગાડવામાં એને ઘણો બધો શ્રમ કરવો પડે. પછી ખનિજોના ખોદકામમાં જે કારીગરો કામ કરે છે એની પ્રવૃત્તિ. ખોદકામ કઈ એમના નથી થઈ જતું. એ ખનિજો બહાર કાઢવા માટે એને ઘણો બધો શારીરિક શ્રમ કરવો પડે છે. તો એ થયો શારીરિક શ્રમ. એટલે ટૂંકમાં કહીએ તો મહેનત કરે અને પરસેવો પાડે, પોતાનું શરીર એનો વધુમાં વધુ ઉપયોગ કરીને શ્રમ કરે એને શારીરિક શ્રમ કહેવાય છે. બીજો એનો પ્રકાર જોઈએ માનસિક શ્રમ. કોને કહેવાશે? તો કે ભાઈ બુદ્ધિનો ઉપયોગ કરીને આવક મેળવશે એને માનસિક શ્રમ કહેવાશે. ઉદાહરણ જોઈએ તો અત્યારે હું તમને ભણાવી રહી છું, એક શિક્ષક તરીકે તમને ભણાવું છું, એના બદલામાં મને શું મળે છે? આવક. મેં અહીંયા કોઈ જાતનો શારીરિક શ્રમ કર્યો છે? ના. તમને ભણાવવામાં કઈ પરસેવો પાડ્યો છે? ના, નથી પાડ્યો. પરંતુ મેં શું વાપર્યું છે? મારી બુદ્ધિ. તો આ બુદ્ધિનો ઉપયોગ કરીને મેં શ્રમ કર્યો અને એના બદલામાં મને આવક મળી છે, ત્યારે એને માનસિક શ્રમ કહેવામાં આવે છે. તો શ્રમ છે એ ઉત્પાદનનું સજીવ સાધન છે. માણસ છે એ શ્રમ કરે છે. માણસ કેવો છે? સજીવ છે. યંત્ર છે એ શ્રમ કરશે? ના, નહીં કરે. પણ એ યંત્રને પરસેવો પડશે? ના, નહીં પડે. એ યંત્રને ચલાવવાનું કામ કોણ કરશે? કારીગર. એ યંત્રને ચલાવવા માટે મહેનત કરવાનું કામ છે એ કારીગર કરશે, માણસ કરશે. એટલા માટે શ્રમને સજીવ સાધન કહેવામાં આવ્યું છે. હવે ખેત મજૂરો છે, કામદારો છે, શિક્ષકો છે, ડોક્ટરો છે, આ બધાનું જે કાર્ય છે એને આપણે શ્રમ કહીએ છીએ. મશીનોને આપણે શ્રમ કહી શકીએ નહીં, કારણ કે મેં હમણાં તમને કીધું કે મશીનો છે, યંત્રો છે, એને ક્યારેય થાક નથી લાગતો. એને ચલાવવાવાળાને થાક લાગે છે અને ચલાવવાવાળાને પરસેવો પડતો હોય છે. યંત્ર ચલાવવાવાળાને મહેનત કરવી પડે છે. તો આ રીતે શ્રમને આપણે સજીવ સાધન કીધું છે. અને ચોથું છેલ્લું આપણું ઉત્પાદનનું સાધન છે નિયોજન. તો ઉત્પાદનની પ્રક્રિયાના જે ત્રણેય સાધનો જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણેય સાધનોનું સંયોજન કરનાર. હવે એ સંયોજન કરનાર વ્યક્તિ કેવા હેતુ દ્વારા એનું સંયોજન કરશે? તો કે ભાઈ નફો મેળવવાના હેતુથી કુશળતાપૂર્વક એનું સંયોજન કરશે. સંયોજન કરવું એટલે એને ભેગું કરવું. તો એ વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. હવે આ
જોડવાની જે કામગીરી કરીએ એને નિયોજન કહેવામાં આવે છે. નિયોજન કરવું એટલે ત્રણેયને ભેગું કરવું, ત્રણેયનું સંયોજન કરવું અને એના દ્વારા વધારેમાં વધારે ઉત્પાદન તૈયાર કરવું. પણ કેવી રીતે આપણે સંયોજન કરીશું? કુશળતાપૂર્વક, આયોજનપૂર્વક એનું સંયોજન કરીશું. દાખલા તરીકે એક કંપની ચલાવનાર વ્યક્તિ છે એનો સંચાલક એ કંપની વ્યવસ્થિત રીતે ચલાવશે, આયોજનબદ્ધ ત્રણેય સાધનો, જમીન, મૂડી, શ્રમ, ત્રણેય સાધનોનો યોગ્ય રીતે ફાળવણી કરીને એનું આયોજન કરીને કંપની ચલાવશે, ત્યારે વ્યક્તિ વધારેમાં વધારે નફો મેળવી શકશે. ત્યારે એ વ્યક્તિ છે એને નિયોજક કહેવાય છે અને એણે જે કાર્ય કર્યું છે એને નિયોજન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉત્પાદનના સાધનો, 4 સાધનો વિશે આપણે ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા જે 4 ઉત્પાદનના સાધનો છે એની ફાળવણી કેવી રીતે કરવી એનો અભ્યાસ કરીશું. તો માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, એટલે કે એ ક્યારેય પૂરી થતી નથી, વારંવાર એનો ઉદ્ભવ થતો રહે છે. હવે આ જરૂરિયાતો પૂરી કરવાના જે આપણા 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, એ સાધનો કેવા છે? તો કે એ મર્યાદિત છે. હવે કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં આ સાધનો ઉપલબ્ધ હોતા નથી. હવે આ સાધનોની હંમેશા અછત રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નવો શબ્દ આપણને મળે છે કે અછત. તો અછતનો અર્થ શું થશે? તો કે માંગ સામે વસ્તુનો પુરવઠો ઓછો હોવો, એને આપણે શું કહીશું? અછત. એ સાધનોની માંગ ઘણી બધી છે, પણ એની જેટલી માંગ છે એની સામે એ સાધનો એટલા બધા છે નહીં, એટલા માટે એ સાધનોની અછત સર્જાય છે. દરેક દેશ છે એ પોતાની પાસે જે મર્યાદિત સાધનો રહેલા છે એનો ઉપયોગ કરે છે અને એ ઉપયોગ એને કેમ, ક્યાં અને કેવી રીતે કરવું એ દરેક દેશને આ જટિલ પ્રશ્ન ઉદ્ભવે છે. તો હવે આ સાધનોની ફાળવણી આપણે કેવી રીતે કરીશું એનો વિગતે અભ્યાસ કરીએ તો એમાં પહેલો મુદ્દો છે કે અમર્યાદિત જરૂરિયાતો. હવે આપણે જોઈએ છે કે આપણી જરૂરિયાતો છે એ અસંખ્ય છે, અમર્યાદિત છે, ક્યારેય એ પૂરી થતી નથી, નવી ને નવી જરૂરિયાતો ઉદ્ભવે રાખે છે. એક જરૂરિયાતમાંથી બીજી અનેક ઘણી બધી જરૂરિયાતો ઊભી થતી હોય છે. હવે ઘણી જરૂરિયાતો એવી છે કે એને આપણે વારંવાર સંતોષવી પડે છે. જેમ કે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને ભૂખ લાગે છે, તો સવારે તમને ભૂખ લાગી હોય અને તમે ખોરાક લો, જમો, એ પછી બપોરનો સમય થશે એટલે થોડાક સમય બાદ તમને ફરીથી ભૂખ લાગશે. પછી જેમ 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 સાંજ પડશે, રાત પડશે, એમ ફરી પાછી ભૂખ લાગશે. તો આ જરૂરિયાતો એવી છે કે એ વારંવાર ઉદ્ભવે રાખે છે. તરસ છે, પાણી પીવાની તરસ છે, એ પણ તમને વારંવાર લાગે છે અને વારંવાર તમે પાણી પીવાની જે તરસ છે એ છીપાવો છો. તો કેટલીક જરૂરિયાતો એવી છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ એનો ઉદ્ભવ થતો હોય છે અને આ કારણોસર આ જરૂરિયાતો છે એ અમર્યાદિત બને છે. હવે આ જરૂરિયાતો જો પૂરી કરવી હોય તો એની તમારે પસંદગી કરવી પડે છે. એક સાથે 2 જરૂરિયાતો ઊભી થઈ હોય તો એ બંને જરૂરિયાતમાં તમે પસંદ કરો કે તમારે કઈ જરૂરિયાત છે એ મહત્વની છે અને કઈ પહેલા સંતોષવી પડે તેમ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો બીજો મુદ્દો જોઈએ, એ છે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. અગત્યાનુક્રમ આપો એટલે કે અગત્યની જે જરૂરિયાત છે એને ક્રમ આપવો. તો આપણે જોઈએ છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત હોવાથી અને ઉત્પાદનોના સાધનો મર્યાદિત
વધુ અગત્યની છે એ આપણે નક્કી કરવું પડે છે. હવે આ જરૂરિયાતોને આપણે અગત્યનો ક્રમ આપવો પડે છે. જેમ કે ઉદાહરણ જોઈએ તો મારી પાસે જમીન રહેલી છે. હવે આ જમીનના ઉપયોગ હું ઘણા બધા કરીશ, જેમ કે ખેતી કરવા માટે, પછી શાળા મારે બાંધવી છે, એની ઉપર મારે દવાખાનું બાંધવું છે, એની ઉપર મારે ઉદ્યોગ બાંધવો છે. તો આ બધી જરૂરિયાતો, જમીન એક સાધન છે ને આ બધી જરૂરિયાતો ઊભી થઈ છે. તો આ જરૂરિયાતોમાં મને સૌથી વધારે મહત્વની કઈ લાગશે તો કે એ છે, મારા મતે એ છે પહેલું ખેતી. કેમ ખેતી? કારણ કે ખેતી દ્વારા આપણને શું પ્રાપ્ત થશે? ખોરાક. પાક ઉગશે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીશું. તો ખોરાક છે એ પાયાની જરૂરિયાત છે, જીવન જરૂરિયાત પૂરી કરવા માટેની જરૂરિયાત છે. એટલા માટે સૌથી પહેલા હું ખેતીનું કામ, ખેતીની પ્રવૃત્તિ જમીન પર કરવાનું વધારે પસંદ કરીશ. એ પછી આ બધામાંથી મને બીજી જરૂરિયાત લાગે છે તો એ છે દવાખાનું. કેમ દવાખાનું? કારણ કે એ આપણા આરોગ્ય સાથે સંકળાયેલું છે. એ પણ પાયાની જરૂરિયાત થઈ, જીવન જરૂરી એવી જરૂરિયાત થઈ. આપણું આરોગ્ય સારું હશે તો આપણે બધી પ્રવૃત્તિ કરી શકશું. તો હું પહેલા ખેતી કરીશ, એ પછી જમીન બચી હશે તો એની પર હું દવાખાનું બાંધીશ. એ પછી ત્રીજી જરૂરિયાત મને લાગે છે શાળાની, અને ચોથી જરૂરિયાત મને લાગે છે ઉદ્યોગ બાંધવાની. મારી પાસે મૂડી હશે, પૈસો હશે તો હું ઉદ્યોગ પણ બાંધીશ. આ રીતે જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપીશું કે જે જરૂરી હશે, પાયાની મહત્વની જરૂરિયાતો પહેલી પૂરી કરવી પડે એમ હોય એને આપણે અગત્યનો ક્રમ દ્વારા પ્રથમ એને સંતોષીશું. તો આમ જે અગત્યની હોય એને આપણે પ્રથમ સંતોષીશું અને બાકીની જરૂરિયાતો એ પછી પૂરી કરીશું. હવે ત્રીજો આપણો મુદ્દો છે મર્યાદિત સાધનો. વિદ્યાર્થી મિત્રો, વારંવાર આપણે એવું કહેતા આવ્યા છીએ કે આપણી જરૂરિયાતો છે એ મર્યાદિત છે, વારંવાર આને સંતોષવી પડે છે. પરંતુ આપણા જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત. કયા સાધનો? અર્થશાસ્ત્ર છે આપણું, એ આપણો વિષય અર્થશાસ્ત્ર છે, તો આપણે એટલી બાબત ધ્યાનમાં રાખવાની છે કે સાધનો આવે તો આપણે પેલા 4 સાધનોને યાદ કરવાના: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો આપણા સાધનો છે એ મર્યાદિત છે. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. હવે આ તમામ સાધનો છે એ મર્યાદિત છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનો છે. આપણે એને બચાવવાના છે, કરકસરતાપૂર્વક ઉપયોગ કરીને એને વાપરવાના છે. પસંદ કરેલી આ બધી જ જરૂરિયાતો છે એને લક્ષ્યમાં લઈને જે સાધનો છે એની ફાળવણી પણ કરવાની છે. ચોથો આપણો મુદ્દો છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાતો સંતોષવાના જે સાધનો છે એ મર્યાદિત છે. એટલું જ નહીં પણ એ વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. કેવી રીતે? તો કે ભાઈ ઉત્પાદનનું કોઈ એક સાધન એવું હોય કે એક કરતાં વધુ ઉપયોગમાં એ લેવાતું હોય, ત્યારે એ સાધન અનેક ઉપયોગ ધરાવે છે એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે અહીંયા જ જોયું કે જમીન છે તો એના ઘણા બધા ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. એની પર ખેતી કરી શકીએ છીએ, રસ્તાઓ પણ બનાવી શકીએ છીએ, શાળાઓ બાંધી શકીએ છીએ, દવાખાનું પણ બાંધી શકીએ છીએ, ઉદ્યોગો પણ બાંધી શકીએ છીએ. તો આ બધી જ જરૂરિયાતો આપણે એક સાથે સંતોષી શકતા નથી. એ બધામાંથી તમને જે મહત્વની લાગે એનો તમારે વિકલ્પ પસંદ કરવો પડે છે. હવે આ સાધનોનો ઉપયોગ એવો છે
કે એક જ સમયે એક જ વાર એનો ઉપયોગ થાય છે. ફરી પાછું ઉદાહરણ લઈએ તો કે ભાઈ આપણી પાસે જમીન હોય, એ જમીનમાં એકવાર આપણે ઘઉંનો પાક વાવીએ તો ઘઉંના પાકની સાથે સાથે અથવા એના પછી આપણે બાજરી છે, મકાઈ છે, મગફળી છે એવા અન્ય પાકો આપણે વાવી શકતા નથી. તો આમ અન્ય ઉપયોગો છે એ જતા કરવા પડે છે. હવે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષાય એ રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં આ ઉત્પાદનના જે સાધનો છે એની ફાળવણી આપણે કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં હવે આપણે આગળના મુદ્દા વિશે અભ્યાસ કરીશું. આજના લેશનમાં તમારે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત લખવાનો છે. બીજો પ્રશ્ન તમારો છે કે ભારતીય અર્થતંત્રના માળખા વિશે તમારે સમજૂતી આપવાની છે. અને ત્રીજો પ્રશ્ન તમારો છે કે ઉત્પાદનના 4 સાધનોની સમજૂતી પણ આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, લેશન કરીને તમારા શિક્ષકનું જે ગ્રુપ છે તેમાં લેશનના ફોટા મોકલજો. અસ્તુ.